પંચાયતની સ્થાનિક સ્વરાજની 22 બેઠકો માટે 26 એપ્રિલના રોજ ચૂંટણી યોજાઈ હતી, જેની મતગણતરી 28 એપ્રિલના રોજ યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીને 15 બેઠકો તેમજ કોંગ્રેસને 7 બેઠકો મેળવી હતી અને ભારતીય જનતા પાર્ટીએ 15 બેઠકો સાથે સત્તામાં વાપસી કરી હતી. પરંતુ ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખ કોણ બનશે તેને લઈને અટકળો તેજ વધી હતી અને બજારમાં રોજ નવી ચર્ચાઓ નામની આવતી હતી. પરંતુ આજે આ તમામ ચર્ચાઓનો અંત આવ્યો છે અને આજે કલોલ તાલુકા પંચાયતના નવા પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી છે. આજે કલોલ તાલુકા પંચાયતના નવા પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો માટે કલોલ તાલુકા પંચાયત ખાતે કલોલ પ્રાંત અધિકારી મયંક પટેલના અધ્યક્ષતામાં નવા હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી અને જેમાં કલોલ તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે રાચડા બેઠક પરથી વિજેતા થયેલા વિષ્ણુભાઈ વીરાભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. નાસોદ બેઠક પરથી વિજેતા થયેલા કેસીબેન નટવરજી ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે. નેતા તરીકે તેમજ શાસક પક્ષના નેતા તરીકે પીએચ બેઠક પરથી વિજેતા થયેલા અમૃતજી સકરાજી ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે. તેમજ દંડક તરીકે કોઠા બેઠક પરથી વિજેતા થયેલા સોનલબેન પ્રવીણસિંહ ચાવડાની નિમણૂક કરવામાં આવી છે. તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કોલટરા બેઠક પરથી જીતેલા બળદેવજી ભીખાજી ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે. કલોલ તાલુકા પંચાયતના નવા ચૂંટાયેલા હોદ્દેદારોએ પોતાનો ચાર્જ સંભાળતા પહેલા હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરીને સત્તાનું સુકાન સંભાળ્યું હતું અને આ પ્રસંગે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના નેતા રશ્મિજી ઠાકોર, કાંતિજી ઠાકોર તેમજ જિલ્લા અને તાલુકાના ભાજપના અગ્રણી નેતાઓ અને તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ નવા ચૂંટાયેલા પ્રમુખ સહિતના હોદ્દેદારોને શુભકામના પાઠવી હતી. ઉપસ્થિત કલોલ તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે સત્તા સંભાળનાર વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું કે વિષ્ણુભાઈ, આજે તમારી જે કલોલ તાલુકા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને પ્રજાએ તમે કરેલા વાયદા કઈ રીતે પૂરા કરશો? આગામી જે પક્ષે મને સમગ્ર પ્રમુખ તરીકેની જે જવાબદારી આપી છે એના ભાગરૂપે હું સમગ્ર કલોલ તાલુકા ગામડાથી માંડીને શહેર સુધીના જે મારા અંડરમાં આવતા કામ બાકી હશે તે હું ખૂબ મહેનતથી સર્વે કરીને સારામાં સારા કામ થાય અને મારી ભારતીય જનતા પાર્ટીને સારો વિકાસ થાય, સૌનો સાથ સૌનો વિકાસ, એક કામને હું આગળ ધપાવીશ અને સમગ્ર મારા કલોલ તાલુકાના જે નાના કાર્યકર્તી માનીને સંગઠનના દરેક હોદ્દેદારોએ જે મને આજે મારા પર સમગ્ર જવાબદારી સોંપી છે એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એ રીતે હું મારી સમગ્ર જવાબદારીએ એ નિષ્ઠાપૂર્વક મહેનતથી હું નિભાવીશ. અસ્તુ જય ભારત. વિષ્ણુભાઈ, જે વાત છે, તમે જ્યારે ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી અને જ્યારે તમે પ્રજા સમક્ષ ગયા તો પ્રજાએ તમારી સમક્ષ કયા મુદ્દાઓની રજૂઆત કરી? મેં ચૂંટણી ઢંઢેરાના ભાગરૂપે જ્યારે ગામડે ગામડે અને જે શહેરે શહેરે જે કહેવાય વાસવાઈ તમે સર્વે કરવા ગયા તો ક્યાંક નાના મોટા કંઈક પ્રશ્નો હતા. કોઈ પાણીના લેવલનો પ્રશ્ન, પાણી પહોંચના હોય, કોઈ જગ્યાએ પાણીની થોડીક અછત હતી, તો એવા વિસ્તારોમાં અમે જોયું કે ના ઘણી બધું કામગીરી બાકી છે, એક અધૂરા કામ અમે આગળ પૂરા કરીશું અને એ અમે એમનો વચન આપીને એ રીતનો અમે વિશ્વાસ મેળવ્યો છે અને એના લીધે આજે ભારતીય જનતા પાર્ટી પર એ લોકોએ વિશ્વાસ મૂકીને અઢળક વોટ આપીને અમને આખી પંચાયત 15 સભ્યોની મેં તાલુકા પંચાયત અમે જીતી બતાવી છે અને એ લોકોનો સાથ અને સહકાર ખૂબ અનેરો છે. એટલે આજે એ વિશ્વાસ અમે તૂટવા નહીં દઈએ અને આગળ અમે ધપાવી. વિષ્ણુભાઈ, હવે તમે પ્રમુખ તરીકે આ ઝડપી વિકાસના કામો થાય તે માટેનું શું પ્લાનિંગ છે? ઝડપી વિકાસના ભાગરૂપે અમે એક ટીમ બનાવીશું. મારું એવું કેવું કે ભાઈ એપ દ્વારા ગામડે ગામડે જે ઘર વાઇઝ દરેક મેમ્બરોનું આધાર કાર્ડ, મા કાર્ડ, જે ભાઈ આવકના દાખલા અને એ ઘરનું આખું સર્વે કરીને અમે એક એવી એપ્લિકેશન બનાવવાનો મગજમાં ટાર્ગેટ છે અમારો. એટલે છેવટે શેખ સુધી એ લોકોનો મેસેજ જાય અને અધૂરું કામ બાકી તો એ દાખલાઓ છે વગેરે વગેરે એ કામગીરી અમે અમારો પ્રયાસના ભાગરૂપે નવું એક આવું વિચારી રહ્યા છે અને એ અમે પ્રયત્ન કરીશું. અને એસઆરઆઈ પ્રક્રિયામાં જે ઘણા લોકો એવા છે કે જે બિચારા જોડે કોઈ પુરાવા અમુક એવા નથી કે જે જૂના દાખલાઓના હોય કે તેના સ્કૂલના સર્ટિફિકેટના, તો એવા લોકોનો જે હિન્દુ જ છે તેના નામો યાદીમાં હોય એના માટે કોઈ પ્રયાસો ખરા? આ એપના આધારે અમે એ જ કહેવા માંગીએ છીએ કે ભાઈ એ લોકોને સમગ્ર જે સાચી માહિતી નથી પહોંચતી એટલે આવકના દાખલામાં એ લોકોને સમય લાગી જાય. અમે એડવાન્સ ફોન દ્વારા એમને જાણ કરીશું અને જે તે આવકના દાખલામાં કહેવાય કે તલાટીનો જે સહી સિક્કો હોય, જે સાક્ષીઓની એ સાચા ખરેખર ગામના નાગરિકો છે એના આધારે એ અમે એવું સર્વે કરીને એમને જે કઠિનાઈઓ સમસ્યાઓ છે એનો હલ કરવા માટે અમે પ્રયત્ન કરીશું.
ઓકે. કલોલ તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે સત્તા સંભાળનાર વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રજા અને ભાજપ પક્ષના નેતાઓએ મારા પર મૂકેલો વિશ્વાસ અને સોંપેલી સત્તાની જવાબદારી નિભાવવા હું સતત કાર્યરત રહીશ અને કલોલ તાલુકાના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપીશ. પ્રજાના વિકાસ જે કામો પૂરા અધૂરા છે તે અમે ઝડપથી પૂર્ણ કરીશું. તેમજ અમે કલોલ તાલુકાની જનતાને ચૂંટણીમાં આપેલા વચનો પૂરા કરીશું. આવતી ગ્રાન્ટો કલોલ તાલુકાના વિકાસના કાર્યોમાં વાપરીશું અને તાલુકાના ગામડાનો માન અને સર્વાંગી વિકાસ થાય તે અમારું ધ્યેય રહેશે તેમ જણાવ્યું હતું. ગાંધીનગર સાથે જિલ્લા પંચાયતના સભ્ય રશ્મિજી ઠાકોરે કલોલ તાલુકા પંચાયતના નવા ચૂંટાયેલા પ્રમુખ સહિતના હોદ્દેદારોને શુભકામના પાઠવી હતી અને તેઓએ જણાવ્યું હતું કે હા રશ્મિજી, આજે કલોલ તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ હોદ્દેદારોની વરણી થઈ છે, તેને લઈને શું કહો છો? આજે કલોલ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તાલુકા પંચાયત ભાજપની બની છે ત્યારે પ્રમુખ તરીકે વિષ્ણુભાઈ વીરાભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે કેસીબેન નટવરજી ઠાકોર જે વરણી થઈ છે એમને સમગ્ર સંગઠન વતી તથા મારા તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે કલોલ તાલુકાનો વિકાસ જે ગતિમાં થઈ રહ્યો છે એનાથી વધારે ગતિમાં થશે અને લોકોના માળખાકીય જે મૂળભૂત સુવિધાના કામ છે, રોડ, રસ્તા, ગટર, પાણી અને સમગ્ર કલોલ તાલુકાના ગામડા સુધી પહોંચશે અને સારામાં સારો વિકાસ આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારે સ્થપાયું છે ત્યારે સમગ્ર ગામડાના દરેક નાગરિકને પહોંચશે એવી મને ખાતરી છે અને દરેકને હું શુભેચ્છાઓ પાઠવું છું. આ પ્રસંગે ઉપસ્થિત ગાંધીનગર સાંતેજા જિલ્લા પંચાયતના સભ્ય રશ્મિજી ઠાકોરે કલોલ તાલુકા પંચાયતના નવા ચૂંટાયેલા પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોને શુભકામના પાઠવી હતી. તેમજ તેઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યમાં અમારી પાર્ટીની સરકાર છે અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં પ્રજાએ અમને સેવા કરવાની તક આપી છે અને પ્રજા અમારી પર મૂકેલો વિશ્વાસ અને ભરોસો અમે તે સેવાના કાર્યો પૂર્ણ કરીશું અને કલોલ તાલુકાના સર્વાંગી વિકાસ તેમજ ગાંધીનગર જિલ્લાના સર્વાંગી વિકાસમાં આવતી તમામ ગ્રાન્ટનો ઉપયોગ અમે પ્રજાના વિકાસના કામોમાં કરીશું તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મહેન્દ્ર રાવનો રિપોર્ટ, યુક્રાંતિ લાઈવ ન્યૂઝ, કલોલ.